અમદાવાદના સંવેદનશીલ ગણાતા દરિયાપુર પંથકમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા સંવેદનશીલ ગણાતા દરિયાપુર પંથકમાં ગત મોડી રાત્રે જૂથ અથડામણ એક ગંભીર ઘટના સામે આવી છે। દરિયાપુરની નાની અલીની પોળ પાસે એક જ કોમમાં બે જૂથો કોઈ નજીવી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ અચાનક આમને સામને આવી ગયા હતા અને આ ઝઘડાને જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે બાદ બંને પક્ષો વચ્ચે હિંસક ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી, જેમાં પોલીસ પાસેથી મળીને વિગતો અનુસાર બંને જૂથના લોકોએ એકબીજા પર લાકડીઓ, લાકડાના ધોકા અને પથ્થરો વડે હિંસક હુમલો કર્યો હતો। પોળની અંદર અચાનક થયેલા પથ્થરમારાના કારણે આસપાસના રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। બંને જૂથો વચ્ચે થયેલા આડેધડ હુમલા અને પથ્થરમારાની ઘટનામાં કુલ 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું અહેવાલ છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ દરિયાપુર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। આ મામલે દરિયાપુર પોલીસે બંને પક્ષોની દલીલો સાંભળીને ક્રોસ ફરિયાદ દાખલ કરી છે, જેમાં પોલીસે 8 જેટલા હુમલાખોરો વિરુદ્ધ રાયોટિંગ અને હુમલા સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે।